તો આ તરફ ચોમાસું જામતાની સાથે અમદાવાદમાં પણ ઠેક ઠેકાણે ખાડા રાત જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો છે ચાંદલોડિયા વિસ્તારના, જ્યાં જૂના રણછોડ નગરમાં ખાડાઓના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન છે। કોર્પોરેશનની ટીમ પણ તૂટેલા રસ્તા પર માત્ર થીગડા મારી અને સંતોષ માની રહી છે। એટલું જ નહીં, વરસાદી પાણી સાથે ગટરનું પાણી મિક્સ થઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો। આ વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટર પણ સ્થાનિકોનું દર્દ સાંભળવા માટે ન આવતા હોવાનો આરોપ છે। શરૂઆતની સાથે જ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરની વરવી વાસ્તવિકતા સામે આવતી હોય છે। અત્યારે અમદાવાદના ચાંદોડિયા વિસ્તાર કે જ્યાં જૂનું રણછોડરાય નગર આવેલું છે, આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે। રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તા પરિસ્થિતિ અહીંયા આગળ સર્જાઈ રહી છે। જો કે વરસાદ અહીંયા આગળ સામાન્ય આવે ત્યારે લોકોના ઘરમાં પણ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે। આ વિસ્તારની સમસ્યા શું છે? જનરલી જો આ વિસ્તારની સમસ્યાની વાત કરીએ તો વરસાદ પડે ત્યારે અહીંયા પાણી ભરાઈ જાય છે, બરાબર। તો પાણી ભરાઈ જાય તો એનો નિકાલ થવો જોઈએ। આમાં નિકાલ બન્યા કોર્પોરેટર્સ અન્ય અધિકારીઓ દોડધામ કરતા હોય છે, પણ પછી ધારો કે એ લોકોનું કામ પછી બી ધારાસભ્યશ્રી કે કોર્પોરેટરશ્રી કોઈ અહીંયા દેખાવા બી નથી આવતું। અહીંયા ઘણીવાર એવી સમસ્યા બને છે, પાણીની અંદર ગટરનું પાણી મિક્સ થઈને આવે છે। અને સમસ્યા એ છે કે હાલ તમે જોઈ શકો છો, અહીંયા વડીલ વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિ નીકળે તો એ પડી બી જાય ને। અહીંયા ઘણા લોકો રોડના પડે છે, અહીંયા છોકરાઓ બી પડી જાય છે, એવા ખાડા છે। અને કદાચ જો અમે કોર્પોરેશનમાં ત્યાં એ ભલામણ કરીએ તો એ લોકો ખાલી કામ ચલાવવા ખાતર ખાલી છે ને આઈને ખાડા બુરી જશે ફોટા પાડીને, પણ એવું નહીં કે જ્યાં મોટા ખાડા છે તો તેનો સમસ્યા લાવે। અમારી માંગ એટલી છે કે અહીંયા 2 ટર્મથી રોડ નથી બન્યા, તો રોડ બને તો બધાનો ઝડપી ઉકેલ આવે। અચ્છા, એટલે જ્યાં ત્યાં ઠીગડા મારી દેવામાં આવે છે પરંતુ રોડ નથી બનાવવામાં આવતો। બસ એ જ રોડ બનાવવામાં નથી આવતું। બસ આ ટ્રેક્ટરોની બ્લેક કલરનું પેલું કચરું લઈ અને નાખી જાય છે, બરોબર। અમારો પ્રોબ્લેમ એ છે કે વ્યવસ્થિત રોડ બનાવે, બરોબર છે, અને પાણીનો નિકાલ થઈ જાય, માણસોને કોઈ તકલીફ ના પડે, બરોબર છે। વોટિંગ લેવા હોય પછી ભલે આવે। મહિલાઓને શું તકલીફ પડે છે? પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે, છોકરાઓને નિશાળે મૂકવા જવા આવવામાં ખાડામાં પાણી ભર્યું હોય એમાં કેવી રીતે જાય આવે? નિશાળે આવવા જવાની તકલીફ પડે ને એમ। બેન, શું મુશ્કેલી પડે છે? એની કાલે ખાડા ભરવા આવ્યા હતા, પણ મેં કીધું અહીંયા ભરી કાઢો કે નહીં ભરવાનું, આ તો રહેવા દો એમને એમ આમ કીધું હતું, પણ ખાડો નહીં ભર્યો તે બધું પાણી ભરાઈ જાય ને તો ઘરમાં આવે। મારું તો ઘર અહીંયા જ છે, બોલો, પાણી જ નહીં, આખું ભરાઈ જાય। કેટલી મુશ્કેલી પડે છે? બહુ જ મુશ્કેલી પડે છે, ઘરમાં પાણી ઘૂસી જાય છે, ગટરનું પાણી આવે છે। અને અમારી તો એટલી જ માંગ છે કે આ ફૂટને 6 ઇંચ કે 1 ફૂટ નીચો લઈને આરસીસી રોડ બનાવવામાં આવે તો જ અહીં સમસ્યા સોલ્વ થશે, ને એના સિવાય થશે નહીં। કેટલા મકાનો અહીંયા આગળ આવેલા છે અને કેટલી સમસ્યા છે અહીંયા? 1000 મકાન અહીંયા હશે, અને અત્યારે તમારી સામે જ પૂરવા આવી ગયા છે, કમ્પ્લેન કરી એટલે ખાડા પૂરો અત્યારે પૂરે છે। કાલે કીધું કે અહીંયા પૂરો, અહીંયા કાલે 2 જણના દફતર પડી ગયા, છોકરા લઈને જતા એક્ટિવા ઉપર જતા હતા અને નીચે પડી ગયો, એમને ભણવા કેવી રીતે જવાનું? એટલા બધા ખાડા છે અહીંયા। અને જ્યારે પણ કમ્પ્લેન કરી થઈ જશે ને ખાડા પૂરે, અત્યારે પૂર્યા છે નાના બધા, આ ખાડા નહીં પૂર્યા, આ કાલે ના પૂર્યા ને પરમ દિવસે ના પૂર્યા આગળના બંને। અને ત્યાં લાઇટની લાઈન છે, હું તમને બતાવું અત્યારે ત્યાં આગળ કે વાયર બહાર નીકળે એમ છે। અત્યારે જો કદાચ શોર્ટ મારે તો શું થાય? છોકરાઓને કરંટ લાગે કે નહીં? કીકાટાની અંદર હમણાં અઠવાડિયા પહેલાં એક માણસ મરી ગયો વાયરના કારણે, એ ખ્યાલ છે, તમને બી ખ્યાલ હશે, બરોબર, મીડિયામાં બી આવી ગયું છે। અને અત્યારે આ દેખો તમારી સામે જ અહીંયા બધું કરે રહ્યા છે લોકો, રાતનું મેસેજ નાખ્યો અત્યારે કરવાનું ચાલુ કરી દીધું, બોલો। અને અહીંયા કોઈ કોર્પોરેટર કે MLA ચૂંટણી આવી, બરોબર, સમજો 5 વર્ષ પૂરા થઈ જાય, હજી અમે નથી જોયા કોઈને। અહીંયા કોણ ધારાસભ્ય છે, બરોબર, અહીંયા અમે નથી જોયા હજી સુધી, બરોબર। વોટિંગ પહેલાં અહીંયા બધું ચર્ચા થાય છે, પછી કોઈને જોયા નથી। તો અનેક સમસ્યા અહીંયા આગળ જોવા મળી રહી છે। કાકા, કેટલી મુશ્કેલી પડે છે આ વિસ્તારમાં રહેવા માટે? આ વિસ્તારમાં રહેવા માટે દરેક નાનાથી કરીને મોટાને દરેકને તકલીફ પડે છે। પાણી ભરાય, રોડ તૂટેલા છે, તમારી સામે નજરની સામે, મીડિયા સામે જ બધું પડે, બરાબર। એટલે નવો રસ્તો બનાવે સરકાર તો સારું, બરાબર, એટલી બધાને પ્રાર્થના સરકારને, ગવર્મેન્ટને, બરાબર। તો રોડ રસ્તા તૂટેલા જોવા મળી રહ્યા છે, ઠેર ઠેર ઠીગડા મારવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ખાસ કરીને વીજળીના વાયરો પણ ખુલ્લા જોવા મળી રહ્યા છે અને પીવાના પાણીમાં પણ ગટરનું પાણી મિક્સ થાય છે, જેથી કરીને રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।